ભાવનગર ગારિયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરમાં બન્યો ચોરીનો બનાવ। મોડી રાત્રિના 2 વાગ્યે આસપાસ મોઢે રૂમાલ બાંધીને એક વ્યક્તિ દ્વારા મંદિરમાં પ્રવેશીને ચોરી કરવામાં આવી છે, જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ચાંદીના 2 છત્તર, ચાંદીનું શ્રીફળ અને સોનાના છત્તરની ચોરીની કરી ચોર નાસી ગયા। માતાજીના મંદિરમાં ચોરી થતા ગ્રામજનો એકઠા થયા હતા। ચોરીનો બનાવ સામે આવતા ગારિયાધાર પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી ચોરને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। મારું નામ દિનેશભાઈ રામજીભાઈ જાતો। દિનેશભાઈ, શું બનાવ બન્યો છે? સોરી થઈ છે મારા મંદિરે। ક્યારે બનાવ બનેલો? લગભગ 2 ના ગાળામાં બની। હાલ ચોરીમાં શું શું વસ્તુ લઈ ગયા હતા? 17 ચાંદીના 2 મોટા હતા, પછી ચાંદીનું શ્રીફળ હતું અમારું સુરતન દાદાનું મોટું છોકરું, પછી સોનાના 17 હતા, પાઘડી ચાંદીની લઈ ગઈ છે।